સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત બોયલા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. આ કીર્તનમાં પદમાં પ્રેમાનંદ સ્વામી સાંભળો શબ્દથી આપણને સાંભળવાની વાત કરે છે. આમાં જે કાંઈ શ્રીજી મહારાજ શ્રીહરિ કહે છે એ તમે સાંભળો. બીજું તો ઘણું આપણે સાંભળતા જ હોઈએ. એમાં હવે તો ઇયરફોન આવી ગયા, એટલે ઇયરફોન પહેરીને પછી મફલર વીંટી દીધું હોય તો કથામાં બેઠા હોય ને બીજું કંઈક સાંભળતા હોય. અમે એકવાર ગામડે ગયેલા ત્યારે ગાડી જતી હતી તો બાજુમાંથી બળદગાડું નીકળ્યું. બાપા બળદગાડું હાંકતા હતા, હાથમાં રાશ હતી અને કાનમાં ઇયરફોન હતા. કોલોબ્રેશન કેવું જો. એટલે બીજું તો ઘણું બધું સંભળાય છે, પણ પ્રેમાનંદ સ્વામી કહે છે કે આમાં સાક્ષાત શ્રીહરિ પોતે બોલ્યા છે, એટલે આ તમે સાંભળો. અને એમાં ગઈકાલે આપણે શેની વાત કરેલી? હા, પ્રેમાનંદ સ્વામીના જે આ કીર્તન છે એનો મહિમા. એમાં આ કીર્તન આજ મારે ઓરડે રે બોલ્યા શ્રી હરિ રે, આ પદો એટલા બધા પ્રસિદ્ધ અને અમર શા માટે છે, શા માટે કંઠસ્થ કરવામાં આવે છે? અને આજે બોયલા શબ્દની વાત કરવાની છે, એટલે બોયલા શબ્દ ઉપર બોલવાનું છે. બોયલા શબ્દ છે ને પેલો, પ્રેમાનંદ સ્વામીએ મહારાજે તો કીર્તન લખ્યું છે, પછી પ્રેમાનંદ સ્વામી એમાં વ્યવસ્થિત રાગ ઢાળ પ્રમાણે પોતે કવિ હતા એટલે ફેરફાર કર્યો હોય. કારણ કે મહારાજની પોતાની મૂળ ભાષા આમ જોવા જઈએ તો હિન્દી ભાષા કહેવાય. એ આપણે આગળ વાત કરવાની જ છે. એટલે બોયલા શબ્દ પ્રેમાનંદ સ્વામીએ પહેલા મૂક્યો અને બોયલા શબ્દથી શરૂઆત કરી. અને બોલવાથી જ બધાની શરૂઆત થાય છે. આપણે લોકમાં એમ કહેવાય કે ભાઈ દીકરી જોવા ગયા હતા, જોકે એ હવે શબ્દ ફેરવવાની જરૂર છે. કારણ કે કંઈક માલ સામાન તમારે લેવો હોય ને તમે જોવા જાવ તો બરાબર. હવે આ તો લગ્ન કરીને આખી જિંદગી સાથે રહેવાનું ને એને જોવા જવાનું, એટલે મળવા ગયા હતા એવો શબ્દ વાપરવો જોઈએ કે ભાઈ છોકરીને મળવા ગયા હતા, અથવા છોકરાને કે દીકરીને મળવા ગયા હતા, એવી રીતે. પણ આ તો જેમ ફર્નિચર ખરીદવું હોય ને કેમ જોવા ગયા હતા, એવું પ્રથા પડી ગઈ છે. પણ તો એમાંય માત્ર જોઈને આવતા રહી, વાતચીત થાય. એટલે કોઈ પણ સંબંધની શરૂઆત, આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે સંબંધની શરૂઆત પણ બોલવાથી થાય છે અને પૂરો પણ બોલવાથી થાય છે. ન બોલે તોય પૂરો થઈ જાય ને વધારે બોલે તોય સંબંધ પૂરો થઈ જાય. બીજી બધી વાત તો બરાબર, પણ સૃષ્ટિની શરૂઆત પણ શબ્દથી થઈ છે, એટલે આપણે નાદ સૃષ્ટિ કહેવાય છે. એટલે શબ્દ છે એ બ્રહ્મ છે. જેમ બ્રહ્મની ઉપાસના થાય એમ શબ્દની ઉપાસના થાય. એટલે શબ્દ છે એ મૂળ આધાર છે ને એ શબ્દ બોલ્યા પ્રેમાનંદ સ્વામી કહે છે. એટલે બોલ્યા શબ્દ પહેલા મૂક્યો. અને શ્રીજી મહારાજ ન બોલ્યા હોત તો આપણે શું કરત? એ આ બધું બોલ્યા છે, કહી ગયા છે, બધું લખાયેલું છે તો આપણે ભેગા થઈએ છીએ, નહીતર શું કરત?
હું આમ બેસી રહેત ને તમે એમ જ બેસી રહેત ને, બધાને આમ શાંતિથી બેસવાનું બસ. પણ કોઈ પણ મહાપુરુષો હોય કેટલું બોલીને ગયા છે. ભગવાનના અવતારો અને મહાપુરુષો એના બે લક્ષણ એમના જીવનમાં ખાસ છે. એક તો એ જ્યાં જન્માય છે ને ત્યાં મૃત્યુ નહીં પામ્યા હોય. તમે જુઓ શ્રીજી મહારાજ છપૈયામાં પ્રગટ્યા, ધામમાં ગઢપુરમાં સ્વધામ ગયા. કોઈ પણ શ્રી કૃષ્ણ ભગવાન જોઈ લ્યો, રામચંદ્રજી ભગવાન ભલે પાછા આવ્યા પણ કેટલું ફરી આવ્યા. બીજા કોઈ પણ મહાપુરુષો જુઓ, મહાત્મા ગાંધી જુઓ, તો અહીંયા પોરબંદરમાં હોય તો ત્યાંથી આમ ક્યાં છેક બધી છેક દિલ્હી પહોંચ્યા, રાષ્ટ્રપિતા બન્યા. અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જુઓ તમે, એ ક્યાં વડનગર વિસનગર, અને ત્યાંથી આગળ વધતા 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 કોઈ પણ શ્રેષ્ઠ પુરુષો હોય, મહાપુરુષો હોય, ભગવાનના અવતારો હોય, એ સતત ફરતા રહ્યા અને ફરતા રહ્યા અને બોલતા રહ્યા. બુદ્ધ ભગવાને મૌન રાખેલું પણ એ અમુક સમય પૂરતું, પછી બોલવાનું ચાલુ કર્યું, ખૂબ ઉપદેશ આપ્યો. અને મહાપુરુષો બોલે એટલે સત્પુરુષો બોલે એટલે દુર્જનો આપોઆપ નિષ્ક્રિય થઈ જાય, અને સત્પુરુષો મૌન રહે એટલે દુર્જનો આપોઆપ સક્રિય થઈ જાય. સત્પુરુષોને બીજું કાંઈ કરવાની જરૂર નથી. જે સાચું છે એ કહેવા માંડે એટલે દુર્જનો નિષ્ક્રિય જ રહે, એનું ચાલે જ નહીં. પણ સત્પુરુષો જ્યારે બોલવાનું બંધ કરી દે ત્યારે દુર્જનો કામ કરવા માંડે. એટલે જે કોઈ મહાપુરુષો થયા એમણે વિચરણ કર્યું હશે, અને બીજું એ બોલ્યા હશે. અને બોલે જ નહીં તો કેમ કામ થાય? હવે ગુરુજી પાસે જાય અને કે કંઈક વાત કરો, તો મારે તો મૌન છે. તો બીજે દિવસે જાય, કંઈક વાત કરો, મારે તો મૌન છે. તો ખબર કેમ પડે શિષ્યને કરવું શું, રહેવું કેમ, અધ્યાત્મ માર્ગ શું છે? એટલે બોલવાનું બહુ મહત્વ છે. શબ્દ છે એ સર્વ વ્યવહારનું કારણ છે. સર્વ વ્યવહાર હેતુર ગુણો શબ્દ ઇતિ નૈયાયિકા. ન્યાયશાસ્ત્ર એવું કહે છે કે જે કાંઈ વ્યવહાર થાય છે એનું કારણ શબ્દ નામનો ગુણ છે. શબ્દ ન હોય તો વ્યવહાર ન થાય. શબ્દ જ ન હોત તો આપણે કર જ શું? હવે તમે શાક માર્કેટે જાઓ તો બોલવું તો પડે ને, ભાવતાલ નક્કી કરવા માટે કે ભાઈ આ કેટલા રૂપિયા છે આના, એ વાતચીત થાય. પછી એટલું આપો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, એના માટે શબ્દ જોઈએ. પછી વળી પૈસા લેવા દેવાના હોય તો ઓછા વધતા છૂટા સિલર, એના માટે વાતચીત કરવી પડે. તમે કઈ બોલો જ નહીં તો શાકભાજી ન મળે તો અધ્યાત્મ માર્ગ તો કેમ મળે? એક તમારે શાક લેવું છે તોય શબ્દની જરૂર પડે છે, તો અધ્યાત્મ માર્ગ તો શબ્દ વિના કેમ થાય? એટલે જે કાંઈ વ્યવહાર થાય છે એનું કારણ શબ્દ છે. ન્યાયશાસ્ત્ર તો કે જ છે. શ્રીજી મહારાજે પણ ગઢડા પ્રથમના 12મા વચનામૃતમાં વાત કરી છે. શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થ માત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનો કારણ છે, અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે. વ્યવહાર માત્રનો કારણ છે શબ્દ. એટલે બોલવું જોઈએ, મૌન રહેવું જોઈએ એવું કંઈ નથી. સમયનું છે, બોલવું જોઈએ, પણ એમાં જો ભગવાન સંબંધી, ધર્મ સંબંધી, હિતકારક, પ્રિય બોલવામાં આવે તો એ વાણીની વિશેષતા છે. શ્રેષ્ઠ વાણી કહેવાય. મહારાજે વચનામૃતમાં 4 પ્રકાર બતાવ્યા છે: પરા, પશ્યંતી, મધ્યમ અને વૈખરી.
4 પ્રકારની વાણી છે. વ્યાસ ભગવાને મહાભારતના શાંતિ પર્વમાં કહ્યું છે, અવ્યાહૃતમ વ્યાહૃતાત શ્રેય આહુ સત્યમ વદેત વ્યાહૃતમ તદ્વિતીયમ પ્રિયમ વદેત વ્યાહૃતમ તત્તૃતીયમ ધર્મમ વદેત વ્યાહૃતમ તત્ચતુર્થમ. એટલે કે વ્યર્થ બોલવું એના કરતા ન બોલવું સારું, મૌન રહેવું સારું. અને જો બોલવું જ હોય તો સત્ય બોલવું એ વાણીની બીજી વિશેષતા. પ્રિય બોલવું એ વાણીની ત્રીજી વિશેષતા. અને ધર્મ અને ભગવાન સંબંધી બોલવું એ વાણીની સર્વશ્રેષ્ઠ અને ચોથી વિશેષતા છે. શ્રીજી મહારાજ જે કાંઈ બોલ્યા છે, તમે વચનામૃત લઈ લ્યો, શિક્ષાપત્રી લઈ લ્યો, આ હરિચરિત્રામૃત સાગરમાં કેટલો ઉપદેશ આપ્યો છે. બધું તમે જુઓ, ધર્મ સંબંધી, ભગવાનના સ્વરૂપ સંબંધી, અધ્યાત્મ સંબંધી. એમાં કોઈ બીજી વાત નહીં આવે. આમ અટપટા માણસને આમ અષ્ટમ પષ્ટમ થઈ જાય, કાંઈ સમજાય નહીં, બ્રહ્મમાં જતો રહે, એવી કોઈ વાતો નહીં આવે. એટલે શ્રેષ્ઠ વાણી આપણને આપીને ગયા છે, સર્વશ્રેષ્ઠ. અને શ્રીજી મહારાજ પોતે પણ કોઈ ભગવાન સંબંધી વાતો કરતા હોય તો બહુ રાજી થતા. હરિચરિત્રામૃત સાગરના 7મા પૂર્વના 7મા તરંગમાં આવે છે. ગઢપુરમાં સંવંત 1861 થી 1862 ની જન્માષ્ટમી સુધી શ્રીજી મહારાજે અવનવા ઉત્સવો કરાવ્યા. અને એમાં પ્રાગજી પુરાણી પાસે 7 વખત ભાગવતની કથા કરાવી. કેટલી વખત? 7 વખત. અને જ્યારે કથા પૂરી થાય ત્યારે પ્રાગજી પુરાણીને 100 રૂપિયા દક્ષિણા આપે શ્રીજી મહારાજ પોતે. અને વળી બધું સીધું આપે, દરરોજ જમવાનું આ તે બધી વ્યવસ્થા. અને વળી પાછી બીજી વાર કથા, ત્રીજી વાર કથા, આવી રીતે 7 વખત ભાગવતની કથા પોતે વંચાઈ. અને પોતે પાછા હાજર સાંભળે. આપણે તો બધા ભક્તો ખૂબ સારા છે. અત્યારે આપણે પૂજ્ય મંગલ સ્વરૂપ સ્વામીને, ચૈતન્ય સ્વરૂપ સ્વામી આ કથા પારાયણો કરે છે, તો લગભગ આમાં ઘણા બધા હરિભક્તોના ગામમાં કથાઓ થઈ. તો યજમાન પોતે આખી કથામાં બેઠા હોય. નહીંતર કઠણ છે. યજમાન કથા કરાવે હોય નહીં પછી કથામાં, પણ પોતે બેઠા હોય. એ કથા એવી થાય અને યજમાનનો ભાવ હોય ત્યારે આયોજન થયું હોય. શ્રીજી મહારાજ પોતે કથા વંચાવે અને પોતે હાજર હોય, કથા સાંભળે. 7 વખત ભાગવતની કથા થઈ. અને મહારાજને પૂછેલું ને, પ્રસિદ્ધ પ્રસંગ છે, ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું, ધ્યાન કરવું, આત્મારૂપે વર્તવું, માંદાની સેવા કરવી અને વાતો કરવી, આમાંથી શ્રેષ્ઠ કયું? તો શ્રીજી મહારાજ કે વાતો કરવી એ શ્રેષ્ઠ છે. એવું શા માટે કહ્યું? તો કે વાતો કરવાથી અભયદાનની પ્રવૃત્તિ થાય છે. એટલે પેલી બીજી વાતો નહીં. એમ તો જુવાનિયા સરખે સરખા ભેગા થયા હોય, એ તો આ તો હવે જીવોના ફોન આવી ગયા એટલે. બાકી તો રાત્રે 2 વાગી જાય તોય ખબર ન પડે. એક વાત ને પછી બીજી વાત ને પછી ત્રીજી વાત ને કેટલી વાત. 4-5 જુવાનિયા બેઠા હતા અને વાતો કરતા હતા. એમાં એક જણો કે હું તો શિવજીને માનું છું એટલે સોમવાર રહું છું. આજે સોમવાર, આજે આમે શિવજીને પ્રાર્થના બધા બહુ કરવાના છે, આજે પ્રાર્થનાનો દિવસ છે. બીજો કે હું તો હનુમાનજીને માનું એટલે શનિવાર રહું છું. ત્રીજો કે હું તો માતાજીને માનું છું એટલે શુક્રવાર રહું છું. તે કોઈ કે હું તો રવિવાર રહું છું જો લગ્ન થઈ જાય તો. એક જણો કઈ બોલ્યો નહીં તો કે તમે કઈ રહેતા નથી, તો કે હું હખણો રહું છું. એ હખણા રહેવામાં બધું આવી ગયું. કેટલી વાતો થતી, સાર કાંઈ ન હોય. પણ શ્રીજી મહારાજ કહે છે વાતો કરવી એ શ્રેષ્ઠ એટલા માટે કે અભયદાનની વાતો થાય, અભયદાનની પ્રવૃત્તિ થાય. સંતો ગામડે ગામડે જતા
અને વાતો કરતા તો એનાથી અભયદાન મળતું, અને સર્વશ્રેષ્ઠ દાન હોય તો એ અભયદાન. બીજા બધા દાન તો છે જ, અને દાન કરવું જ કઠણ છે. એ પોતે મહેનતના પૈસા કમાયા હોય અને એ આપી દેવા કઠણ તો હોય. દાન કરવું કઠણ છે. એક જગ્યાએ વૃદ્ધાશ્રમ બન્યું, પછી એના ટ્રસ્ટીઓ હતા ને એ દાન લેવા માટે ઘરે ઘરે ગયા કે ભાઈ આમાં કંઈક દાન કરો. તો કે કાંઈ વાંધો નહીં, કાલે અમે દાન મોકલાવી દઈશું. બીજે દી માતા પિતાને મોકલા વૃદ્ધાશ્રમમાં દાનમાં આને રાખો. હવે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આપણું મૂળ સૂત્ર ભારત દેશનું, ભારતીય સંસ્કૃતિ. ત્યાં જ જુઓ કેટલા વૃદ્ધાશ્રમ. દાન કરવું શ્રેષ્ઠ, અને એમાંય અભય દાન કરવું, મોક્ષની વાતો કરવી. એટલે શ્રીજી મહારાજ કહે છે વાતો કરવી એ શ્રેષ્ઠ છે. અહીંયા શ્રીજી મહારાજે પોતે વાત કરી છે આ પદમાં. આ પદમાં તો બોલ્યા જ છે, પણ આમાં શ્રીજી મહારાજ કેટલું બોલ્યા છે વચનામૃતમાં જુઓ તમે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પછી શ્રીજી મહારાજે કહ્યું છે, પછી વાર્તા કરી છે. આમાં વાર્તા શબ્દ આવે છે ને, વાર્તા સંભળાવવાનું છે મન. એ વાર્તા શબ્દ બહુ સરસ છે, પણ એ આવશે ત્યારે એની વાર્તા માંડશું. કેટલું શ્રીજી મહારાજ બોલ્યા છે. મને એક વિચાર આવ્યો ગઈકાલે કે મહારાજ એટલું બધું બોલ્યા છે તો મહારાજની મૂળ ભાષા કઈ હશે. પછી મેં એક બે પુસ્તકમાં ગ્રંથોમાં વાંચ્યું તો એમાંથી મળ્યું કે શ્રીજી મહારાજની મૂળ ભાષા, મહારાજ છપૈયામાં પ્રગટ્યા, અયોધ્યામાં રહ્યા, એટલે ત્યાંની મૂળ ખડી બોલી જેવી હિન્દી ભાષા હતી. મહારાજ પોતે મૂળ હિન્દી ભાષા. ભગવાન સ્વામિનારાયણ સમકાલીન લોકજીવન નામનું પુસ્તક છે, એના લેખક બીજી વાઘેલાએ લખ્યું છે. શ્રીજી મહારાજે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને પોતાની કર્મભૂમિ બનાવ્યા પછી, પહેલા તો મહારાજની મૂળ ભાષા હિન્દી, ત્યાંની જે પ્રાદેશિક હિન્દી હોય એ. પણ પછી મહારાજ 11 વર્ષ 7 વર્ષ વન વિચરણ કર્યું, અને પછી અહીંયા ગુજરાતમાં આવ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને પોતાની કર્મભૂમિ બનાવ્યા પછી અહીંના લોકો સાથે ભળતા ગયા, તેમ તેમ તેમની ભાષા શરૂઆતમાં હિન્દી મિશ્રિત ગુજરાતી, પછી હિન્દીના શબ્દોવાળી ગુજરાતી, અને પછી હિન્દીની ફક્ત છાંટવાળી શુદ્ધ ગુજરાતી, એમ તબક્કાવાર બદલાતી રહી છે. મહારાજની ભાષા બદલાતી ગઈ. ટૂંકમાં આપણા ગુજરાતીએ મહારાજને ગુજરાતી શીખવાડી દીધું. નહીં, આ ગુજરાતીની ખાસિયત છે. ગુજરાતી કઈ જેવા તેવા થોડા છે. અને આજે તો ગુજરાતનો મહત્વનો દિવસ છે. એક ભાઈ ગુજરાતી પોતે આપણા અહીંના ગુજરાતના જ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. આ તો આજે ખાસ દિવસ છે એટલે કહું છું, તમે સાંભળવું હોય તો કહો, નહીતર વળી યુટર્ન લઈ લઈ. ટિકિટ લીધી નહોતી એટલે ભૂલાઈ ગઈ હતી એમ નહીં, લીધી જ નહોતી કે આજે નથી લેવી, બસ કંઈક નવો ઉપાય અજમાવો છે. અને ન લીધી હોય ત્યારે જ લગભગ ટિકિટ ચેકર આવે. ટિકિટ 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 આવ્યા પાસે ટિકિટ, ટપાલ ટિકિટ હતી ને અહીંયા ચોંટાડેલી હતી. ટપાલ ટિકિટ અહીંયા કપાળમાં ચોંટાડે. તમારી ટિકિટ ક્યાં? તો કે આ અહીંયા રહી. આ ટિકિટ ન ચાલે. કેમ ન ચાલે? આ ટિકિટથી ટપાલ કન્યાકુમારીથી કાશ્મીર પહોંચી જાય છે, તો હું સુરત કેમ ન પહોંચું? ટીસીએ વાહામાં ધબ્બો માર્યો અને પછી જતો રહ્યો. આ ભાઈ હસવા માંડ્યા. સામે કોઈક બીજા રાજ્યને બેઠા છે, આપ હસ ક્યું રહે, શર્મ નહીં આતી?
તો કે હસવું એટલા માટે આવે છે કે સિક્કો આગળ મારવાનો એને બદલે પાછળ માર્યું. ટિકિટમાં તો આગળ જ મારવાનું હોય ને, તો પાછળ માર્યું કે એટલે હસવું આવે છે. મૂર્ખ છે કે સાવ, સિક્કો ક્યાં મારવો એ ખબર નથી પડતી. શેરડીનો રસ પીવા તો બધા સ્ટોલે જતા હોય, પણ આપણા ગુજરાતી ગમે ત્યાં ગયા હોય, અહીંયા કે વિદેશમાં ગમે ત્યાં, એ શેરડીનો રસ પીવા જાય. ઉનાળો હોય ધોમ ધકતો, તો કે બરફ નાખતો નહીં હો, આખો ગ્લાસ ભરાવે, પછી 2 ઘૂંટડા પીને પછી કે હવે બરફ નાખ. જેમ જેમ સમજાશે એમ એમ તમને હસવું આવશે, જેમ જેમ સમજાય છે. એટલે ગુજરાતીઓ આમ મહારાજને ગુજરાતી ભાષા શીખવાડી દીધી. સુરા ખાચર કે અલૈયા ખાચર કોઈ હિન્દી શીખ્યા નથી, તમે જુઓ, એ ક્યાંય ઉલ્લેખ નથી. પણ મહારાજ ગુજરાતી બોલવા માંડ્યા, લખવા માંડ્યા. એટલે પેલા મહારાજ જ્યારે લોજમાં આવ્યા ત્યારે મહારાજની ભાષા સંપૂર્ણ હિન્દુસ્તાની હતી. મહારાજે રામાનંદ સ્વામીને પહેલો પત્ર લખ્યો. હવે તમે જો, પત્ર તો મહારાજે પોતે લખ્યા હોય, જે કોઈ લખ્યા હોય, એટલે એમાં મૂળ ભાષા આવે. એટલે એના અમુક અંશ રામાનંદ સ્વામી ઉપર સર્વપ્રથમ જે પત્ર લખ્યો એ હિન્દુસ્તાની ભાષા. સ્વસ્તિ શ્રી ભુજનગર મહાશુભ સ્થાને બિરાજમાન સ્વામી શ્રી રામાનંદજી રૂપી સૂરજ ઉદય ભયા હે, વાકી સેવામાં ગામ લોજ સે સેવક બ્રહ્મચારી નીલકંઠજી સરજુદાસજી કે દંડવત પ્રણામ વાંચોગે. સંપૂર્ણ હિન્દી ભાષા છે. અમુક વર્ષ ગયા, સંમત 1866 ભાદરવા વદ 11 રોજ મહારાજે પંચવર્તમાન વિશે પત્ર લખ્યો સંતો ઉપર. હવે પેલા સંપૂર્ણ હિન્દુસ્તાની ભાષા હતી, પછી મહારાજ ગાદી ઉપર આવ્યા ને પછી પત્ર લખ્યો તો એમાં હિન્દી મિશ્રિત ગુજરાતી ભાષા જોવા મળે છે. એ પત્રના અમુક અંશ, જે વર્તમાન નિષ્પ્રેહી તે સૂજે અષ્ટ આવરણમાં યત કિંચિત પદાર્થ, તેનો અંતઃકરણમાંથી અત્યંત ત્યાગ કરવો, ને એકાકી રહેના, ને કબી 2-3 પરમહંસ ભેગા થાય તો જ્યાં સુધી જ્ઞાન વાર્તા કરના ત્યાં સુધી ભેલા રહેના. આ હિન્દી મિશ્રિત ગુજરાતી. હજી થોડાક વર્ષ ગયા, અમુક વર્ષ ગયા, અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને પત્ર લખ્યો છે. આ જે ઓરિજિનલ પત્ર છે એના અમુક અંશ, અને એમાં હિન્દીના શબ્દોવાળી, હિન્દીના શબ્દોની છાંટવાળી, માત્ર હિન્દી શબ્દોની જાહી હોય એવી ગુજરાતી ભાષા. કોઈ ગ્રહસ્થ ગ્રહણા પહેરેલ અડી જાય તેનો ઉપવાસ ન કરવો, જાણીને ધાતુ હાથમાં લઈને જોઈએ તેનો ઉપવાસ કરવો. બીજું, અમારી પ્રસાદી હોય ને ધાતુ હોય ને તાર હોય તથા પાત્ર હોય તથા કોઈ જીનસ હોય, જીનસ એટલે વસ્તુ, જીનસ હોય, તારેલી તો તે પ્રસાદી અમે આપીએ તોય ન લેવો. હિન્દીની ક્યાંક ક્યાંક છાંટ આવે છે એવી ગુજરાતી ભાષા. અને હવે શુદ્ધ ગુજરાતી, સંવત 1878, એટલે મહારાજ લોજમાં આવ્યા એને તો કેટલા વર્ષ થઈ ગયા, એના પછી આ સંવત 1878 ફાગણ સુધી 30ના દિવસે મહારાજે પત્ર લખ્યો છે સમગ્ર સત્સંગી માટે. અને શુદ્ધ ગુજરાતી ભાષા છે. સાંભળજો, અમારા વંશના જે હોય ને અમારા અધિકારી જે હોય તે કરજ ન કરે, થાપણ ન રાખે. થાપણ શબ્દ મહારાજને આવડી ગયો. ગુજરાતી ભાષા જુઓ તમે, આપણે ગુજરાતી. થાપણ ન રાખે, ધાન્ય ન વેચે, શસ્ત્ર ન ધારે, પરસ્ત્રી સાથે ન બોલે ને ન અડે, આ વચન ન માને તે અમારો નહીં. લિખિતન સ્વામી શ્રી સહજાનંદજી. ધીમે 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 મહારાજ સંપૂર્ણ શુદ્ધ ગુજરાતી ભાષા બોલવા માંડ્યા. એટલે આ તો બોલા શબ્દ છે, તો મહારાજની વાણી ઉપર થોડીક વાત. મહારાજ હિન્દી મિશ્રિત ગુજરાતી કે ગુજરાતી કે એ ભાષા બોલે એ તો છે જ,
એની અગત્યતા છે ભગવાન પોતે બોલતા હોય. પણ કઈ ભાષા બોલે છે એના કરતા કેવી બોલે છે એનું મહત્વ છે. તમને જાજી ભાષા આવડતી હોય તો એ સારું, પણ કોઈ પણ એક ભાષા તમે મધુર રીતે બોલતા હો તો એનું પણ બહુ મહત્વ છે. શ્રીજી મહારાજની વાણીમાં, એમના શબ્દોમાં સત્યતા હતી. એમાં કઈ આપણે પ્રમાણ આપવાનું ન હોય. એ પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સત્ય સ્વરૂપ પરમાત્મા છે, એટલે એમાં સત્યતા હોય જ, એમાં કહેવાનું ન હોય. પણ છતાંય બિન સત્સંગી હોય, ક્યારેક ક્યારેક સ્વામિનારાયણ સંપ્રદાયના ટચમાં આવ્યા હોય, એને એવો અનુભવ થયો છે કે શ્રીજી મહારાજની વાણી એકદમ સત્ય સ્વરૂપ છે. શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મૃતિ ગ્રંથ પુસ્તકમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગવર્નર મહેદી નવાજ જંગ સાહેબ લખે છે, સ્વામિનારાયણના ઉપદેશો પાણીના વહેતા પ્રવાહ જેવા સ્વચ્છ ને નિર્મળ, બધાને ઉપયોગી થાય તેવા છે. ગમે તે જ્ઞાતિ કે ધર્મનો હોય પણ તેને સત્યનું દર્શન કરવા માટે પ્રકાશની જરૂર પડે છે, અને આવો સત્યનો પ્રકાશ આપે તે જરૂર ભગવાન જ હોય. એટલે ઘણાને પ્રતીતિ થઈ છે, અને એ તો એમની વાણી સત્ય જ હતી, એમાં કંઈ શંકા નથી. પણ બીજી એમની વાણીની ઘણી વિશેષતાઓ હતી. પેલું તો શ્રીજી મહારાજની વાણી મધુર બહુ હતી. ભગવાનનું સ્વરૂપ જ મધુર છે, મધુરાધિપતે રખિલમ મધુર, પણ વાણી એટલી મધુર. શ્રીજી મહારાજના યોગમાં જે આવ્યા એને અનુભવ થયો છે. અને આપણે મહારાજના ચરિત્ર ગ્રંથો તમે વાંચો, મહારાજ ક્યાંય કટુ વચન, હલકું વચન ક્યાંય બોલ્યા નથી. એ આવે જ નહીં, તમે જો. અને એના પ્રમાણ છે. સ્વામિનારાયણ સંપ્રદાય નામના પુસ્તકમાં કિશોરલાલ મશરૂવાળા લખે છે કે શિષ્યો વાંકમાં આવ્યા હોય તો સ્વામિનારાયણ ભગવાન તેમના હિતાર્થે ચીડાતા, છતાંય એમના જીવનમાં કોઈ પ્રત્યે તેવો કટુ કે હલકું વચન બોલ્યા હોય એવું ક્યારેય બન્યું નથી. હલકી વાણી જ ન આવે, એવી મધુર વાણી. અને કોઈ સાંભળે તો એને આખી જિંદગી ભૂલાય નહીં. હવે બહુ જોરદાર વચન માર્યું હોય તોય ભૂલાય નહીં, પણ શ્રીજી મહારાજની વાણી તો એવી મધુર કે હૃદયમાં આરપાર ઉતરી જાય. કવિ દલપતરામ, તમે નામ સાંભળ્યું છે, કાવ્ય આવતું ને, ઊંટ કહે આ સમામાં વાકાંગ વાળા જાજા, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. એ દલપતરામ કવિની 8 વર્ષની ઉંમર, તમે વિચાર કરો, 8 વર્ષનું બાળક પોતાના સમગ્ર શ્રીમાળી પરિવાર સાથે કાંઈક તિથિનો ઉત્સવ છે અને ગઢપુર આવેલા, અને શ્રીજી મહારાજ પોતે જુનાગઢથી સવારી સાથે ગઢપુર પધાર્યા. સાંજે 5 વાગ્યાનો સમય હતો, અને સવારી પૂરી થયા પછી શ્રીજી મહારાજે માણકી ઘોડી ઉપર વિરાજમાન હતા, અને ઘોડી ઉપરથી નીચે ઉતરી અને લટકું કરી અને ભગુજીને કહ્યું, ભગુજી ઘોડીને પાવરો ચડાવજો. આ એટલું જ વાક્ય, પછી તો મહારાજ જતા રહ્યા અક્ષર ઓરડીમાં ઉતારામાં. દલપતરામ કવિએ 8 વર્ષની ઉંમરે એટલું વાક્ય સાંભળ્યું, અને ઘણીવાર એમણે વાત કરીને એમના ગ્રંથોમાં, અને કવિશ્વર દલપતરામ નામનું પુસ્તક, એમાં પ્રસંગ લખાયેલો છે. દલપતરામ કવિ લખે છે, કહે છે કે જ્યાં સુધી હું જીવો ત્યાં સુધી એ મધુર વાક્ય હજી પણ મને સંભળાય છે. આવી મધુર વાણી, એટલું જ વાક્ય, ભગુજી ઘોડીને પાવરો ચડાવજો, પણ એવું મધુર કે દલપતરામ કવિને આખી જિંદગી યાદ રહી. એટલે મધુર વાણી હતી. અને વાણીની મધુરતાની વિશિષ્ટતા તો છે જ. મધુરતા એ વાણીનું એક વિશિષ્ટ લક્ષણ છે. વાણી તો બોલાતી જ હોય, પણ થોડીક મધુર ભાષામાં બોલાય તો આખો એનો અર્થ ફરી જાય, સામેવાળાને ગમી જાય. ટ્રક હોય ને એની પાછળ લખ્યું હોય, તમે વાંચજો, બુરી નજર વાલે તેરા મુંહ કાલા. એની પાછળ જ બીજો ટ્રક નીકળે, દેખો મગર પ્યાર છે. બે વિચારો, બે નો ભાવાર્થ એક થાય છે,
પણ પેલો ટ્રક આપણને ભટકાતો ને એવું લાગે, બુરી નજર વાલે તેરા મુંહ કાલ. અને બીજો ટ્રક આપણને એમ થાય બેસી જાય આપણે, દેખો મગર પ્યાર છે. ભાવાર્થ એક જ, પણ મધુરતા આવે તો કેટલો ડિફરન્સ પડી છે. એટલે આપણા ગુરુ મહારાજ કહે છે કે જીભને સુગર ફેક્ટરી બનાવી દો. હમણાં મેં એક વાક્ય વાંચેલું કે જ્યારથી શરીરમાં સુગર ભળી છે ત્યારથી વાણીમાં મધુરતા ઘટી ગઈ છે. જેમ જેમ લીમડા કપાતા જાય છે એમ ઘરમાં કડવાશ વધતી જાય છે. આ વિચારતું જવાનું, આ એક એક વાક્ય એવા છે. એટલે મધુર વાણી હતી શ્રીજી મહારાજ, મધુર વાણી હતી ને બીજું સ્પષ્ટ વાણી હતી, એકદમ સ્પષ્ટ. સાવ સામાન્ય વાત કરતા હોય તો એકદમ સ્પષ્ટ હોય. મેથાણ ગામના પૂજાભાઈ અને કાકાભાઈ, લીમડીના મૂળજી શેઠ, આ ત્રણેય ગઢપુર આવ્યા. આવી અને સત્સંગ કથા વાર્તા થયા. મહારાજે સભામાં વાત કરી, દુષ્કાળ પડશે, અન્નનો સંગ્રહ કરજો. જો હા સાવ સામાન્ય ભાષામાં કહે છે, દુષ્કાળ પડશે, અન્નનો સંગ્રહ કરજો. પછી સભાને બધું પૂરું થયું, રાત્રિ પડી, ઉતારામાં ગયા સૂતા. હવે સાથે જ ઉતારો હશે એટલે પૂજાભાઈ કહે મહારાજે કહ્યું છે કે દુષ્કાળ પડશે એટલે મારે તો આ બધું વેચી અને અનાજનો સંગ્રહ કરવો છે. મૂળજી શેઠ કે બધું વેચવાનું ન હોય, જે વધારેની વસ્તુ હોય એ વેચીને અનાજનો સંગ્રહ કરાય. અને મહારાજે તો સાવ સામાન્ય વાત કરી છે. તો કે ના, મહારાજે ભલે સામાન્ય વાત કરી પણ એકદમ સ્પષ્ટ કીધું છે, એટલે આપણે માનવું પડે. મૂળજી શેઠ કે એવું ન હોય, થોડી ઘણી વસ્તુ વેચાય. એવી ચર્ચા કરતા કરતા પછી બધા સૂઈ ગયા. અને રાત્રે સ્વપ્નમાં કાકાભાઈને દેખાણું કે આ દુષ્કાળનું વાતાવરણ, એ પશુ પક્ષીઓ ભૂખે મરતા હોય અને વૃક્ષો સુકાઈ ગયા હોય, ક્યાંય અન્ન પાણી મળે નહીં, બધા વલખા મારતા હોય, આવું દુષ્કાળનું વાતાવરણ સ્વપ્નમાં દેખાણ. સવારે ઉઠીને એને વળી મૂળજી શેઠને વાત કરી. મૂળજી શેઠ કે ભાઈ સ્વપ્નમાં તો ઘણું દેખાતું હોય, ઘણું દેખાતું હોય. ઘણાને એમ હોય કે આપણે વડાપ્રધાન થઈ ગયા છીએ, પણ વડાપ્રધાનને અત્યારે તકલીફ પડતી હોય તો સ્વપ્નમાં કેમ મેળવે? સવારે કઈ હોય નહીં, એ તો જ્યાં હોય ત્યાં જ હોય. એટલે સ્વપ્નમાં દેખાય એ બધું કઈ હોય નહીં. આપણે થોડી ઘણી વસ્તુ વેચવાની અને એટલું ખાવા પૂરતું અનાજ લઈ લેવાનું. મહારાજે એમને નામ સામાન્ય ભાષામાં વાત કરી છે. એટલે પછી કઈ બધું વેચ્યું નહીં, થોડું ઘણું વેચ્યું, અનાજ લીધું અને દુષ્કાળ પડ્યું. પછી તો ભાઈ ભૂખે રહેવાનો વારો આવ્યો. પણ હવે શ્રીજી મહારાજને કહેવા કેમ જવું? એમણે તો વાત કરી જ હતી કે તમે આવી રીતે કરજો. અને પછી એ ત્રણેય એકદમ દીન થઈ, ગરીબ થઈને મહારાજ પાસે આવ્યા ને બધી વાત કરી. અને પછી મહારાજે વ્યવસ્થા કરી દીધી. સામાન્ય ભાષામાં વાત કરતા હોય છતાંય સ્પષ્ટ, અને વળી મધુર વાણી હોય. મધુર વાણી હોય એટલે સ્પષ્ટ વક્તા હોય જ એવું નથી. જેની વાણી મધુર હોય એની વાણી સ્પષ્ટ જ હોય એવું નથી. એક નેતા બહુ મધુર ભાષામાં કથા કર્યો, નેતાશ્રીને ઓળખો ને તમે? એક ભૂત જંગલમાં દોડ્યું જતું હતું, એટલે એમાં સામે એક માણસ મળ્યો કે આ ભૂત અને ભાગે છે. ભૂતને પૂછ્યું કેમ ભાગો છો? તો કે નેતા પાછળ થયા છે આજે. ભૂત ભાગી ગયું, વિચાર કરો તમે. એક નેતા હતા ને, એમને બહુ મધુર ભાષામાં પ્રવચન આપે, ભાષણ આપે. અને ગાંધી જયંતિના દિવસે ગાંધીનગરમાં ગાંધીજી વિષય ઉપર એમનું પ્રવચન. એટલે ઊભા થયા અને ચાલુ કર્યું. ભાઈઓ તથા બહેનો, આજે ગાંધી જયંતિનો પરમ પવિત્ર દિવસ છે. મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા હતા. જેમ આપણા દેશમાં રાષ્ટ્રપિતા શબ્દ છે એવી જ રીતે રાષ્ટ્રપતિ શબ્દ પણ છે. અને એવો જ એક શબ્દ પુત્ર પણ છે. પુત્રને ઇંગ્લિશમાં સન કહેવામાં આવે છે. અને સન એટલે સૂર્ય પણ થાય. સૂર્ય અહીંયા પણ ઉગતો હોય છે, વિદેશમાં પણ ઉગતો હોય છે, જર્મનીમાં પણ ઉગે, અમેરિકામાં પણ ઉગે. સૂર્ય બધે ઉગતો હોય છે. પણ અમેરિકા જવું હોય
તો તમારે વિઝા લેવા પડે. વિઝા લ્યો, પરમિશન લ્યો, પછી તમે અમેરિકા જઈ શકો. અને ત્યાં તો કેવા મોટા મોટા મહાનગરો છે. એવા મહાનગરો આપણે અહીંયા પણ છે. મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ. એમાં ચેન્નઈમાં ખાસ માણસો શામ રંગના છે, એટલે એ લોકોને ધોળા થવા માટે ત્યાં સફેદ રંગની વસ્તુઓ ખાવામાં આવે છે. ભાત, દહીં, ઈડલી. કારણ કે ત્યાંના માણસોનો રંગ શામ છે. માણસોનો જ રંગ અલગ અલગ હોય એવું નથી. કૂતરાનો રંગ પણ અલગ અલગ હોય. કાળા રંગનો કૂતરો હોય, લાલ રંગનો કૂતરો હોય, રાતા રંગનો કૂતરો હોય. અલગ અલગ રંગના કૂતરા હોય છે, પણ બધાની પૂંછડી વાંકી હોય છે. એ પૂંછડી સીધી થશે ત્યારે ફરી વખત હું ગાંધીજી ઉપર બોલીશ, અસ્તુ, જય હિન્દ, જય ભારત. વાણી કેવી મધુર! હે, તમે બધા આમ ચક થઈ ગયા હતા ને, પણ કાંઈ સ્પષ્ટતા થઈ આમાં. શું ગાંધીજી, એમણે શું કાર્ય કર્યું? એટલે આપણા ગુરુ મહારાજ કહે છે ને કે નેતાના બે જ કામ, વચન આપવું ને પ્રવચન આપવું. પેલા વચન આપે કે આમ કરશું, આમ કરશું, આમ કરશું, પછી થાય નહીં એટલે એના ઉપર પ્રવચન કે આવી રીતે થયું નથી એટલે આમ થયું નથી. એટલે મધુર વાણી હોય તો સ્પષ્ટ હોય એવું નથી, પણ શ્રીજી મહારાજની વાણી મધુર પણ હતી અને સ્પષ્ટ પણ હતી. પીપળાવ ગામમાં શ્રીજી મહારાજ સભા કરીને વિરાજમાન, અને 20 જેટલા બ્રાહ્મણો નીકળ્યા હો, વિદ્વાન, ભણેલા ગણેલા. આ સ્વામિનારાયણ ભગવાન બેઠા હોય એવું લાગે છે. લાગે છે ને એ પોતે જ છે. ચાલો આપણે જવું છે, એમની સાથે પ્રશ્નોત્તરી શાસ્ત્રાર્થ કરવો છે. આવ્યા બધા. શ્રીજી મહારાજની વાણી કેટલી સ્પષ્ટ તમે જુઓ. આવ્યા એટલે મહારાજે કીધું આવો આવો, બેસો બેસો. મધુર વાણી, આવકાર આવ્યો. બેઠા પછી મહારાજે ખબર અંતર પૂછ્યા, અને પછી 20 બ્રાહ્મણમાંથી એક મોવડી હતા ને એમણે કહ્યું કે તમે આ બધાને સાધુ તમે કરો છો? સંતો સામે જ બેઠા, આ બધાને સાધુ તમે કરો છો? તો કે હા. તો તમે બધાને સાધુ કરી દો, પછી આ સંસારનો વેલો આગળ કેમ વધે? શ્રીજી મહારાજ એકદમ સ્પષ્ટ ભાષામાં વાત કરી. તમને સંસારના વેલાની ચિંતા થતી હોય તો તમે 20 સાધુ થઈ જાઓ, આ વડલાના વૃક્ષ ઉપરથી તમારા જેવા જ 20 નીચે ઉતારી. એકદમ સ્પષ્ટ વાણી. પેલા માથું ખંજોળવા માંડ્યા. હજી તો ભણીને આવ્યા છીએ, ઘણું બધું કરવાની બાકી છે. શ્રીજી મહારાજ કહે 20 ન થાવ તો કઈ નહીં, 10 તો થાવ, અડધા. તો વળી નક્કી કરવા માંડે, એકબીજાને સામું જોવે. તમે થાવ ને, તમે થઈ જાવ ને, તમારે આમે હવે તમે પાર પડી ગયા છો. તો તમે થાવ, તમે ત્યાં જોવો છો. આમ એકબીજાને કહે, તમને નથી કહેતો. આમ એકબીજા અંદરો અંદર કહે. તો શ્રીજી મહારાજ કહે 10 ને ન થવું હોય તો 5 થાવ. ચાલો, અરે 5 ન થાવ તો કઈ નહીં, 1 જણા તો થાવ. તમારા પ્રશ્નનું કંઈક નાક રાખવા માટે. પછી પાછળથી ઘૂસપૂસ થવા માંડી. હવે જવાબ દેવા એમ ન હોય તો આપણે જઈએ, નાક કપાય છે. અને પછી બધા જતા રહ્યા. પણ સ્પષ્ટતા કેટલી જોવો, 20 થવું હોય તો 20, 10 થવું હોય તો 10. તમે જેટલા થાવ ને એટલા નીચે એવા જ ઉતારીએ. તમે ઘરે જાઓ તો તમારા ઘરવાળાને ખબર ન પડે કે આ બીજા આવ્યા છે. કેટલી સ્પષ્ટતા! એટલે મધુર વાણી, સ્પષ્ટ વાણી. સ્પષ્ટ વાણી ક્યારે કહેવાય? કમ્યુનિકેશન સ્કિલ પ્રમાણે 1 મિનિટ પર મિનિટ 150 શબ્દ બોલાય તો એ સ્પષ્ટ વાણી કહેવાય. અને વચનામૃત તમે વાંચો, એમાં અલ્પ વિરામ આવશે, પૂર્ણ વિરામ આવશે, એકદમ વ્યવસ્થિત વાણી. જો વધારે સ્પીડથી બોલાય, પર મિનિટ 150 શબ્દ બોલવાના, વધારે સ્પીડથી બોલાય તો શ્રોતાને સમજાય નહીં.
ઓછી સ્પીડ હોય તો સવારની કથા હોય તો જોલાવા માંડે ને સાંજની કથા હોય તો બીજા વિચાર આવે. એકદમ વ્યવસ્થિત તો સ્પષ્ટ વાણી કહેવાય. અલ્પ વિરામ હોય ત્યાં અટકવાનું, અલ્પ વિરામ હોય ત્યાં 2 સેકન્ડ જેટલું અટકવાનું હોય, ફૂલ સ્ટોપ હોય ત્યાં 3 સેકન્ડ જેવું અટકવાનું હોય. આવી વાણી સ્પષ્ટ વાણી કહેવાય. શ્રીજી મહારાજની વાણી મધુર પણ હતી, સ્પષ્ટ પણ હતી, અને ત્રીજું પ્રભાવશાળી વાણી હતી. પ્રભાવશાળી, એ બોલે તો પ્રભાવ પડે. આપણા ગ્રંથોમાં તો ઘણા બધા પ્રસંગો છે, પણ કેટલા પ્રમાણો પણ છે. ગાંધીજી અને ભગવાન સ્વામિનારાયણ નામના પુસ્તકમાં યશોધર મહેતા લખે છે, શ્રીહરિના શબ્દો હૃદયને ભેદી નાખતા, અને એ શબ્દોને સાંભળીને ચોર, ડાકુ, લૂંટારા, ખૂનીઓ પણ એમના ચરણે પડી જતા, સન્માર્ગે વળી જતા. એમની શબ્દ શક્તિ વેધક હતી, એમની વાણીમાં અલૌકિક પ્રભાવ હતો. એકદમ પ્રભાવશાળી વાણી, સામેવાળાને તરત અસર થાય. મહારાજ વરણી વેશે ફરતા ફરતા 10 મહિના પછી બાંસી શહેર પધાર્યા. શહેરની બહાર નદી, બગીચો. સ્નાન કરી અને બગીચામાં ધ્યાન કરવા બેઠા, ત્યાં રાજાના 2 નોકર આવ્યા. શ્રીજી મહારાજ વરણી વેશે ત્યાં હાજર, ધ્યાન કરે છે. એમની મર્યાદા રાખ્યા વિના એક પક્ષીનું જોડું હતું ને એના ઉપર બંદૂક ચલાવી અને બંને પક્ષી તરફડીને મરી ગયા. મહારાજનું ધ્યાન ગયું. એ પક્ષીઓને તરફડતા મરતા જોયા અને એમ થયું કે ઓહો, સાવ આવી રીતે મારી નાખ્યા. ગમ્યું નહીં, દુઃખ બહુ થયું. આખો દિવસ જમ્યા નહીં, રાત્રે સૂતા તો ઊંઘ પણ ના આવી. અને પછી ઉઠી અને ચાલતા થયા, એટલું જ બોલ્યા, બળ્યું આ શહેર. ત્યાં તો શહેર બળવા માંડ્યું. પછી એમ થયું કે આ તો ખોટું કહેવાય, આ વાણીનો અપરાધ કહેવાય. અને તરત પોતે નદીમાં ડૂબકી મારી અને અગ્નિ ઓલાઈ ગયો. આ પ્રસંગ બતાવે છે કે શ્રીજી મહારાજની વાણી કેટલી પ્રભાવશાળી હતી. હવે આમ બોલવાથી જો બળવા મળતું હોય તો બીડી પીવા વાળા કોઈ લાઈટર રાખે જ નહીં. બળી આ બીડી તરત સળગી જાય. પણ એમ એટલો પ્રભાવ પડે? આ તો શ્રીજી મહારાજની વાણી હતી એટલે પ્રભાવ પડ્યો. કેટલી પ્રભાવશાળી વાણી. શ્રીજી મહારાજ મેથાણમાં વિરાજમાન અને ગોવિંદરામ નવા લગ્ન કરી અને વરઘોડિયા થઈને આશીર્વાદ લેવા આવ્યા. વરરાજા તો હસતા ન રહીને, એ માથે વેત એકનો સાફો બાંધ્યો હોય, પછી એમાં એ બત્તી મૂકી હોય, વીરો મારો ઝગમગ ઝગમગ થાય, હાથે મીંડોળ બાંધ્યો હોય, તલવાર હોય નાની, એકદમ તૈયાર થઈને આવ્યા હોય ને ખબર પડી જાય કે આ વરરાજો છે. એ આશીર્વાદ લેવા આવ્યા. સંતોએ કીધું આ ગોવિંદરામના લગ્ન થયા છે, મહારાજ આશીર્વાદ આપો. ઓહો, કોની સાથે લગ્ન થયા? એ બધો પરિચય થયો એમના ઘરવાળાનો, પત્નીનો. અમને તો આ 2 ભાઈ બહેન જેવા લાગે છે. એક જ વાક્ય જો, અમને તો આ બંને ભાઈ બહેન જેવા લાગે છે. ગોવિંદરામ અને એમના પત્ની આખી જિંદગી ભાઈ બહેનની જેમ રહી. કેટલો પ્રભાવ પડ્યો, એક જ વાક્ય. એવી પ્રભાવશાળી વાણી, મધુર વાણી, સ્પષ્ટ વાણી, પ્રભાવશાળી વાણી, અને ચોથું હિતેચ્છુ વાણી. હિત કરે એવી વાણી, બીજાનું હિત કરે. વચનામૃત, શિક્ષાપત્રી. શિક્ષાપત્રીમાં તો મહારાજે કીધું સર્વ જીવ હિતાવ, બધા જીવ પ્રાણી માત્રનું હિત કરે એવી આ અમારી વાણી શિક્ષાપત્રી છે. નહીતર ધર્મગુરુઓ ઘણા હોય પણ એની વાણી હિત કરે જ એવું ન હોય. પણ આ તો ભગવાનમાં જોડે, એને મોક્ષ માર્ગ આપે એવી વાણી. એક ગામમાં એક સદગુરુ સંત ધર્મગુરુ પધાર્યા અને એમનો વાણી પ્રવાહ નામનો કાર્યક્રમ ગોઠવાય. વાણી પ્રવાહ કાર્યક્રમનું નામ. બની ગયેલી વાત છે એટલે નામ ઠામ દેશું નહીં આપણે.
કારણ કે આપણે હજી વાણી પ્રવાહ ચાલુ રાખવાનો છે. તો એ બધું ગોઠવાયું અને પછી બધે આમંત્રણ દેવાઈ ગયા ને બધું ભેગું થયું ને બરાબર ટાઈમ થયો અને ધર્મગુરુ પોતે આવ્યા મંચ પર અને વાણી પ્રવાહ ચાલુ કર્યો ને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તમે કોઈએ ભગવાનને જોયા છે? બધા કે ના. તમે જોયા જ નથી તો મારે શું કેવું? પાછા ઉતારામ જતા. હવે કેટલો ખર્ચો કર્યો હતો, કેટલા બધાને બોલાવ્યા હતા. એટલે પછી કાર્યકર્તાઓએ ડિસ્કસ કરી કે ભાઈ ગુરુજીને થોડાક માણસો ઓછા પડ્યા છે. માણસો ઓછા પડે તોય તકલીફ પડે. એક ગુરુજીને પૂછ્યું શિષ્યએ કે કેટલી માળા ફેરવો? તો કે જેવી ગળદી. વધારે ટ્રાફિક હોય તો વધારે માળા, ઓછી ટ્રાફિક હોય તો ઓછી માળા. ટ્રાફિક પ્રમાણે માળા થાય. એટલે માણસો ઓછા પડ્યા છે તો વળી આજુબાજુના ગામના બધાને બોલાવ્યા અને કીધું આજે જે કાંઈ પ્રશ્ન પૂછે ને એનો પોઝિટિવ જ જવાબ આપવાનો, હા જ કહેવાનો, હા જ કહેવાનો. બીજે દિવસે વળી એ ટાઈમ થયો અને વાણી પ્રવાહ ચાલુ થયો અને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તમે કોઈએ ભગવાનને જોયા છે? બધાય બોલ્યા હા. તમે જોયા જ હોય તો મારે શું કેવું? સમજી ગયા ને? વળી ઉતારામ જતા. કેટલો ખર્ચો કર્યો હોય, કેવડો કાર્યક્રમ, લાઇટિંગ ના કેટલું બધું. પછી વળી કાર્યકર્તાઓએ ડિસ્કસ કરી કે માણસો તો આજે ઘણું હતું, તો શું તકલીફ થઈ છે? કે તો કદાચ હવે આપણે એમ કરીએ, કાલે છે ને અડધાને હા પાડવાની ને અડધાને ના પાડવાની. એટલે ત્રીજે દિવસે વળી ટાઈમ થયો અને ગુરુજી આવ્યા પ્રવચન કરવાનું, વાણીનો પ્રવાહ ચાલુ થયો. તમે કોઈએ ભગવાનને જોયા છે? આ બાજુ વાળાએ હા પાડી, આ બાજુ વાળાએ ના પાડી. તમે જોયા છે ને? આને કહી દેજો મારે કંઈ કેવું નથી. વળી ઉતારામ જતા. ધર્મગુરુની વાણી, મહાપુરુષોની વાણી હિતકારક હોવી છે, આવી વ્યર્થ ન હોવી છે. શ્રીજી મહારાજની વાણી તમે જુઓ, વચનામૃત તમે આખો વાંચો તો તમને ક્યાંય લાગે કે આ વધારાનો ભાગ છે? બધી વાણી હિતકારક લાગે, હિત કરે એવી વાણી. એટલે મધુર વાણી, સ્પષ્ટ વાણી, પ્રભાવશાળી વાણી અને હિતકારક વાણી, આવી વાણી અને છતાંય સમયની મર્યાદા વાળી વાણી. અત્યારના સમય પ્રમાણે વક્તાનું પહેલું લક્ષણ સમય અનુસાર પૂરું કરી દે. આ પહેલું લક્ષણ. વક્તાનું પ્રવચન જ્યારે સમય બહાર જાય ત્યારે વક્તા ન રે, નેતા થઈ જાય. શ્રીજી મહારાજ એવા સમયની મર્યાદા વાળા વક્તા છે. વચનામૃત તમે વાંચશો ને, સંધ્યા આરતી સમયે વાતો થઈ હોય, સંધ્યા આરતી પછી થઈ હોય, વળી ઉતારે જાય, આ બધું ટાઈમ સેટિંગ તમે જુઓ, એમાં વ્યવસ્થિત વાત આવી જાય. પછી વાત પૂરી થયા પછી સંધ્યા આરતી કરવા પધાર્યા, વળી થાળ જમવા પધાર્યા, વળી ઉતારે ગયા, એની વચ્ચે વાત થઈ જાય પછી, અને જે કહેવાનું હોય આવી જાય. ઘણા બધા વચનામૃતમાં એમ છે, પણ એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું. વચનામૃત છે ગઢડા મધ્યનું 39મું, સ્વાભાવિક ગુણ વર્ત્યા. મહારાજ સભા કરીને બેઠા અને મહારાજ બોલ્યા કે ભાઈ સ્વાભાવિક ગુણ વર્તે છે, અમારામાં કેવા કેવા સ્વાભાવિક ગુણ વર્તે છે, એની મહારાજ આખી વાત કરી. અને પછી વચનામૃતમાં આવે છે કે વળી દાદા ખાચરના દરબારમાં પધારી આરતી સ્તુતિ, નારાયણ ધૂન, સંધ્યા આરતી આ બધું કરી અને વળી કથા કરવા પધાર્યા. સભા થઈ અને પછી મહારાજે કહ્યું કે અમે પંચમ સ્કંદ, દશમ સ્કંદ આનું ઘણીવાર પ્રતિપાદન કર્યું છે, તો એનું રહસ્ય કોઈને સમજાણું હોય તો કહો. અને પછી સંતોએ થોડીક વાત કરી છે પોતાની રીતે. અને પછી મહારાજે પરિનિષ્ઠિતોપી નિર્ગુણીએ ઉત્તમ શ્લોક લીલયા, આના ઉપર આખી વાત કરી. અને પછી વળી સમય થયો એટલે થાળ જમવા પધાર્યા. સેટિંગ તમે જુઓ, પેલા કથા થઈ, સ્વાભાવિક ગુણ વર્ત્યાની વાત કરી, પછી વળી સંધ્યા આરતી, નારાયણ ધૂન, સ્તુતિ આ બધું કરવા ગયા, વળી આવીને સભા કરી અને પંચમ સ્કંદ, દશમ સ્કંદની વાત કરી અને વળી થાળ જમવા પધાર્યા.
કોઈને રાહ ન જોવી પડે. સંધ્યા આરતીનો સમય થયો એટલે ત્યાં પહોંચી જાય, વળી થાળનો સમય થાય તો ત્યાં પહોંચી જાય, વચ્ચે વાતચીત થઈ જાય. સમયની મર્યાદા જાળવીને બોલ્યા છે. નહીતર એમને તો કોણ ના પાડે ભાઈ, આ તો કાલાતીત, સ્વયં પોતે ભગવાન, કાળનાય પોતે ઈશ્વર, પણ છતાંય સમયની મર્યાદામાં રહીને વાત કરી. અને નહીતર આપણા ભારત દેશમાં તો સમયનું જોવાનું હોય, એક સમયની વાત કરીને પછી આપણે સમય જ પૂરું કરી દઈએ. અંગ્રેજો વખતે એક અંગ્રેજ સાહેબ હશે, એ ગામડા માટા મારતા હતા અને વાત કરે કે ભાઈ અમારે સમયનું બહુ શેડ્યુલ ટાઈટ હો, એકદમ સ્ટ્રિક્ટલી. એટલે ગામના પાદરમાં એક બાપાને ડેલો અને ત્યાં સાહેબ નીકળ્યા, ચા પાણી કર્યા. પછી અંગ્રેજ સાહેબે વાત કરી કે અમારે સમયમાં સ્ટ્રિક્ટલી હો. બાપા કે કઈ રીતે બતાવો જરાક. એને માણસને બોલાવ્યો, નોકરને. 1 રૂપિયો આપ્યો, જા બિસ્ટોલનું પાકેટ લેતો હોય. એ લેવા માટે ગયો એટલે આણે ઘડિયાળ બતાવી, જો આ 7:30 થઈ છે. એ ગયો, 7:31 દુકાને પહોંચ્યો, 7:32 પૈસા આપીને બિસ્ટોલ લીધી, 7:33 આ જો ચાલ્યો આવે, 7:34 જો બિસ્ટોલ આવી ગઈ. બાપા કે માળું ગજબ. બાપા કે એવું તો અમારે છે. એને હાથીને બોલાવ્યો, આઠાના આપ્યા, બીડીની જોડી લઈ આવી તો કઈ રાખવી, જીવરાજ કે શિવાજી? એટલે કોઈને આપવાનું નથી હો, એ તો છોડવાની હોય તોય. કે જા એક જોડી બીડી લઈએ. એટલે ગયો હાથી. જો સાહેબ 1 મિનિટ થઈ, દુકાને પહોંચ્યો, 2જી મિનિટ થઈ, પૈસા આપ્યા, બીડીની જોડી લીધી, 3જી મિનિટ થઈ, આ આવ્યો, 4થી મિનિટ જો આવ્યો, એ સાથી હાલ, આવ્યો કે નહીં? ત્યાં ઓલો હાથી આવ્યો, બીડી લાવ્યો તો કે હજી તું ચપ્પલ ગોતું છું. એ સમયમાં ચપ્પલ ગોતતા હતા, હજી બીડી લેવાનો સમય એટલે સમય અનુસાર શ્રીજી મહારાજ સમય અનુસાર સમયની મર્યાદામાં રહીને બોલ્યા છે. અને માહોલ પ્રમાણે સંતો બેઠા હોય તો એવી વાર્તા, હરિભક્તો સત્સંગી સમુદાય હોય તો એવી વાર્તા, સ્ત્રી ભક્તો વિશે મહારાજે ઉપદેશ આપ્યો છે, વાતો કરી છે, તો એ પ્રકારની વાર્તા. એટલે આવા વક્તા છે જેની મધુર વાણી છે, સ્પષ્ટ વાણી છે, પ્રભાવશાળી વાણી છે અને છેલ્લું હિતેચ્છુ વાણી છે, અને છતાંય સમયની મર્યાદામાં રહીને બોલ્યા છે. એવા વક્તા, એવા શ્રીહરિ એ પોતે આ પદ બોલ્યા છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી. સહજાનંદ સ્વામી મહારાજની જય.